શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલનાથ કી જય, દાવ દયાળ કી જય, શ્રી નવનેત્રિયા લાલ કી જય, अपने माथे विराजता सेव्य स्वरूप की जय, बधाई वैष्णव ने जाजा करी। जय श्री कृष्ण, जय श्री कृष्ण। कार्तक महीना छेल्लो दिवस અમાસ આપણા માટે બધાય દિવસો પૂનમ। જેના ઘરે ઠાકોરજી બિરાજતા હોય એના ઘરે અંધિયારું ન હોય, એના ઘરે અજવાળા જ હોય, અને એની પ્રતિથી આપણે બધાય કરીએ છીએ। સામાન્ય રીતે શીતકાળમાં ઠાકોરજીને બધી ગરમ સામગ્રી આવે, અને અત્યારે વૈષ્ણવ યથાશક્તિ યથા દેહ તથા દિવે દેખા દેખી વગર સેવાની અંદર તન મન ધનથી પ્રવૃત્ત થાય। ગોપમાસ કાત્યાયની દેવી ગીતાજીમાં ભગવાને કહ્યું છે, માસાના માસે માર્ગશીર્ષ, વરસના 12 મહિના, એમાં માગસર, બધા મહિનામાં માગસર હું છું, તો આ માગસર મહિનો કેવો, જેમાં પ્રભુ એવું કહે છે કે માસાના માસે માર્ગશીર્ષ, હું માગસર મહિનો છું, પર્વતોમાં હું હિમાલય છું, નદીઓમાં હું ગંગાજી છું, તો આ માસ પ્રભુનો છે, પણ આ મર્યાદા માર્ગવાળા માટે પ્રભુનો છે। આપણે તો જીવનની એક એક પળ, એક એક ક્ષણ, એક એક દિવસ, એક એક તારીખ બધું પ્રભુનું છે। એનું કારણ, જ્યારે બ્રહ્મ શબ્દ લીધું, કરોડો જન્મોથી વિખૂટા પડેલા આપણે વલ્લભે ભૂતલ પર પ્રાગટ્ય લઈને આપણે આપણા સ્વરૂપને ભૂલી ગયા હતા। એ સ્વરૂપને યાદ દેવડાવી પ્રભુના સ્વરૂપને ઓળખાવ્યું, એટલે આપણા માટે તો રોજ માર્ગશીર્ષ છે। એક બેન ઠાકોરજી એટલી ઉતાવળ કરી, મારે પોસ્ટ જ કરાવવા, પોસ્ટ કરાવવા। હું કોઈ દિવસ એવું જોતી નથી કયો દિવસ છે ને કયો વાર છે ને કઈ તારીખ છે। હવે રાત્રે આવ્યા, જો આજે આપી જઈ, આ સ્વરૂપ, આ ગુંજા માળા, આ વસ્ત્રો, આ આભૂષણ, આ જારીજી, આ નીવડો। મેં તો બસ હું જોઈ લઉં છું બધું। મને કહો અત્યારે ફોન કરો જેને મને સવારે પોસ્ટ કરી દે। મેં કીધું તમે અત્યારે 8 વાગ્યા છે, ભોજનમાં હોય આમ તેમ, એ કે હું બેઠી જ્યારે ઉપાડે ને ત્યારે જઈશ। જો એની તત્પરતા જુઓ, જેની તત્પરતા છે, ઈગરનેસ, એટલે શું કહેવાય ગુજરાતીમાં, આતુરતા। એની આતુરતા કેવી, હું કોઈ દિવસ સાંજે રાત્રે ફોન ન કરું, મને ખબર આખો દિવસ તો આપણામાં હોય, પછી એ ઘર લઈને બેઠા હોય। આ બેનની તત્પરતા જોઈને મેં ફોન કર્યો, અને જે એવી કૃપા, તરત ઉપાડ્યો। મેં કીધું અહીંયા એક હોય, એ કે હું સમજી ગયો, ઠાકોરજી પોસ્ટ કરાવવાના છે ને, ધારત તો હું અધિકારીને ફોન કરી શકત, જે મેં કહ્યું, પણ એ અધિકારી 7:30-8 વયા જાય। મને કે જરાય ચિંતા કરો માં, એમને કહેજો કાલે આવી જાય રાજભોગ। બોલા બેન તો આમ અહીંયા તમે જુઓ તો રોવા માંડ્યા, આંખમાં આંસુ, હાચે પડી ને જવાનું ને કાલે મારે। મેં કીધું આ એના વરને કે કાલે ઓફિસ નથી જવાનું, કાલે ઘરે રહેવાનું છે। પછી ના વરે એમ કીધું ને તું વેવલી છો, આ શબ્દ હતા ને તમે, વેવલી છો।
એ બેને જવાબ આપ્યો ને, ભલે મારાથી આજે બોલાતું નથી, મને સખત દુખે, પણ મને એ બેને જવાબ આપ્યો એ આપણે બધાએ સાંભળે. એ કે હું પ્રેગ્નન્ટ હોઉં ને ડૉક્ટર એમ કે અત્યારે દવાખાનામાં દાખલ થવાનો છે, તો તમે ઓફિસ જાઓ. ભાઈ કે ના, તો જેનો સંબંધ મારે 50-60 વર્ષ સુધીનો, એના માટે તમે રજા લો, અને કરોડો જન્મોથી જેનાથી હું વિખૂટી પડી છું, એ મારા ઘરે કૃપા કરીને મને ત્યાં નથી બોલાવતા, મારા ઘરે અહીંયા આવે છે. અને તમે એમ કહો છો, એટલે આમાં હું તો શ્રોતા જ હતી, કારણ કે જો 2 જણની વચ્ચે બોલાય નહીં. હવે એ ઘરેથી શું નક્કી કરીને આવ્યો હોય, એ બેનની કેવી સમજ. બોલા ભાઈ સરસ કીધું. એ કે દુનિયાની કઈ તાકાત તારા આવા બોલ પછી જઈ શકે. એ જે અને નાના હતા, લગ્નમાં લાગે 5-6 વર્ષ થયા હશે ને. હવે 2 જણા પોસ્ટ કરે એવા, અને સીધા મારા ઘરે એટલે પેડા લઈ આવ્યા હતા ચંદ્રિકામાં, પણ જાણે કૈલાસના ખબર નહીં. એટલે મેં કીધું તમે એક મૂકો, અમે આવું બધું કાંઈ, મને કે કોઈનું કાંઈ ન લેતા તો કાંઈ નહીં, પેડો તો તમારે ચાખવો જ પડશે, મીઠું મોઢું કરવાનું. હરખ જોયું ને તો મને એમ થયું તું આખો મારું મોઢા મૂકી દે. પછી જેણે વાત કરી એ બધાએ સાંભળવા છે. એ કે જે એટલું સરસ સમજાયું, પોસ્ટ કરી દીધા, પણ ઈલાબેન એક ઉપાધિ થઈ. મેં ઓ બાપા શું ઉપાધિ થઈ? બહાર નીકળીને તો એ કે એક ભાઈ મળ્યા. એ કે ઠાકોરજી પોસ્ટ કરાવવા આવ્યા? તો કે હા. એ કે તમે ઈલાબેન વાળા છો? અલા ભાઈ આમાં ક્યાં ઈલાબેન વાળા કહેવાય? હજી આગળ સાંભળો. એ કે ઈલાબેનને ખબર નથી પડતી આજે અમાસ છે, આજે અમાસ છે ને એટલે મને આ પ્રસંગ યાદ. એટલે કે ઈલાબેને નથી કીધું કે આજે પોસ્ટ કરાવો, મારા ઠાકોરજીએ કહ્યું કે આજે મારે, કારણ કે અમાસના અંધારામાં અજવાળું એક જ કરી શકે. એટલે મેં બરાબર પોસ્ટ કરવા. ઓલા ભાઈ કે હા આમે તમે ક્યાં મારું સાંભળવાનું. હવે આખા રસ્તેના મનમાં આ વ્યથા રહી ગયા. અમાસ પછી આવ્યા ગઈરાબેન અમાસ હતી, એટલે મેં કીધું ખોટું થયું નહીં? મને કે ના એમ નહીં, પણ તમે કહો ને સાચું છે ને. મેં કીધું સુરદાસજીનું કીર્તન છે, ગોપાલ આયે સોહી દિનિકો, ઠાકોરજી પધારે આપણી પૂનમ. મેં કીધું રાધાજી અને ઠાકોરજી એક વાર બિરાજતા, એટલે ઠાકોરજીએ કહ્યું આપનો મુખડો તો પૂનમનો ચંદ, એ પાછો શરદ પૂનમ, 16 કળા ખીલે, તો સામે જે મશ્કરી કરે. એ કે તમે અમાસના ચંદ્ર, અમાસે તો ચંદ્ર હોય ને, બધું શ્યામ. હવે લાઈટો આ બધી. ઠાકોરજી કે સાચી વાત, હું અમાસનો ચંદ્ર, પણ અમાસ છે એ અંધિયારાને દૂર કરવી હોય તો ચંદ્ર પૂનમનો જોઈએ ને. એટલે તમે ને હું જુદા નથી, કાયમ પૂનમના ચંદ્રની છાયા મારા ઉપર પડે છે ને, એટલે અમાસ કોઈ દિવસ અમાસ રહેતી નથી. પેલા બેનને મેં કીધું કોઈ દિવસ આપણે અમાસની ચિંતા કરવાની જરૂર નથી. આજે કેવા આનંદથી સેવા કરે. હજી છે ને હરખ પદુડા છે મારી જેમ સૌરાષ્ટ્રના હોય ને, એટલે ઈલાબેન આજે આ કર્યું, ઈલાબેન આજે આ કર્યું. હવે આ મને ક્યાં રોજ મેં ભલે કરે, એનો હરખ જ્યાં સુધી અંદર સમાય નહીં એને આમ અદ્ભુત લાગે કે મારા ઘરે ઠાકોર. આપણને નથી લાગતું, કારણ કે આપણે છે ને પ્રભુને સાક્ષાત નથી સમજતા. તો એવી આજે અમાસ. હવે આપણે વ્રજમાં ગયા ને ત્યારે એક જણ મને કહ્યું કે ઈલાબેન અમાસ હોય અને પૂનમ હોય એટલે ગિરિરાજ બાવા પર બધા પરિક્રમા કરવા. પુષ્ટિ માર્ગમાં કોઈ વાર, તિથિ, પળ, ક્ષણ, ઘડી, તારીખ, વર્ષ, ચોઘડિયું મતલબ જ નથી.
આજે ગુસાઈજીના દ્વિતીયલાલ ગોવિંદરાયજીના વિવાહનું ઘોડે ચડવાનું મુહૂર્ત ઉત્થાપન સમય નહોતું અને ગોવિંદરાયજી ખૂણામાં બેસી ગયા. બધા પોતે ઘોડી તૈયાર, બેન્ડવાજા તૈયાર, સૈનાઈ વડા તૈયાર, બધાય શ્રૃંગાર કરેલા, કળશ તૈયાર, બધાય તમે જો તો રાસ ગરબા લે. ગુસાઈજી કે રાજાજી કિધર ગયો? ગોવિંદરાયજીનું બીજું નામ હતું રાજાજી. એક ખૂણા બેઠા હતા, આંખમાં પાણી. ગુસાઈજી કે કાવ ગયો લાलन? काकाजी मैं इतना बड़ो हो गयो, उत्थापन की सेवा तो ठाकुर जी मेरे हाथ से ही झाड़ी जी अरोगे, मेरे हाथ से ही मेवा अरोगे. आज घोड़ी चढ़ूंगो तो मेरे सेवा ठाकुर जी अरोगे ने कोई भी अरोगाएंगे. गुसाई जी जवाब सरस है तो लालन ઘોડે ચડવાનું મુહૂર્ત બીજી વાર આવશે, ઉત્થાપનનો સમય જશે બીજી વાર આવશે નહીં. ત્યારથી વલ્લભકુળમાં નિયમ આવ્યો, ગોધૂલી વેળાએ જ વ્યવહાર ચાલુ થાય. આખી રાત્રે આખો દિવસ સેવા પહોંચીને પછી જ થાય. તો આપણામાં જો લગ્નના મુહૂર્ત ઠાકોરજી માટે ગુસાઈજી ફેરવતા હોય તો આપણે કઈ તિથિ કઈ ક્ષણ, આપણે આ બધાથી મતલબ જ નથી. આપણે મતલબ ઠાકોરજીથી છે. આજે ભાગીને લગ્ન કરવા વાળા બધું જોવે છે, કશું નથી જોતા. હે તોય કે પ્રેમ લગ્ન. તો આપણે તો આપણા ઠાકોરજી ગોલોકમાંથી દોડતા આવે છે. માં તું મારા વિના કરોડો વર્ષોથી એકલી રહેતી હતી ને તને મને યાદ નહોતી આવતી, હું તને રોજ યાદ કરતો હતો, પણ હવે તો તારા વિના એક પળ એક ક્ષણ પણ મારાથી રહેવાશે નહીં. આ ભક્તિમાર્ગ છે. જો પાપ, દોષ અને અપરાધ આ ત્રણે એક કે જુદું જુદું? એક જ. જુદું જુદું. જુદું જુદું તો કેવી રીતે અને એક તો કેવી રીતે? હવે સમજાવે. એકાદું ગાવ ને ત્યાં સુધી એટલે આમ બધા આનંદમાં આવ્યા મળવા અને બેસાડ્યા દળવા. કારણ કે મિલનભાઈ આવે એટલે મને એવું થાય ભલે ખબર કાઢવા આવ્યા, પણ એકાદું ગાય તો આ અઠવાડિયાથી હોસ્પિટલનો ને આ તબિયતનો માહોલ છે ને એ જરાક ભૂલી જવાય. ગા શ્રી ગોવર્ધન नाथ की जय. तू एक बार आजा गिरिराज की शरण में, तू एक बार आजा गिरिराज की शरण में, गिरिराज की शरण में, गिरिराज की शरण में. तू एक बार आजा गिरिराज की शरण में, तू एक बार आजा गिरिराज की शरण में. सर्वस्व कर दे अर्पण गिरिराज की शरण में, सर्वस्व कर दे अर्पण गिरिराज की शरण में, गिरिराज की शरण में, गिरिराज की शरण में. तू एक बार आजा गिरिराज की शरण में. जीवन की डोर सौंप दे उनके ही हाथ में, जीवन की डोर सौंप दे उनके ही हाथ में. फिर कोई भय न होगा, फिर कोई भय न होगा गिरिराज की शरण में. तू एक बार आजा गिरिराज की शरण में, तू एक बार आजा गिरिराज की शरण में. विश्वास अटल रखना गिरिराज की शरण में, विश्वास अटल रखना
गिरिराज की शरण में, 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 तू एक बार आजा गिरिराज की शरण में, तू एक बार आजा गिरिराज की शरण में। श्रद्धा से शीश झुका दे गिरिराज की शरण में, श्रद्धा से झुका दे गिरिराज की शरण में, 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 तू एक बार आजा गिरिराज की शरण में, तू एक बार आजा गिरिराज की शरण में। निर्भय हृदय रहेगा गिरिराज की शरण में, निर्भय हृदय रहेगा गिरिराज की शरण में, गिरिराज की शरण में, गिरिराज की शरण में, तू एक बार आजा गिरिराज की शरण में, बस एक बार आजा गिरिराज की शरण में, बस एक बार आजा गिरिराज की शरण में। गिरिराज ધરણ की जय। સાચે જ એવું છે. એકવાર વ્રજમાં જે ગિરિરાજ બાવાની સન્મુખ થાય, યમુના પાન કરે, એની ત્રેવડ નથી કે બીજી વાર ગયા વિના રહી શકે. આજે આટલા વર્ષથી આપણે બધા જઈએ છીએ, જેટલા આવે એ બધા એલા બે આ વખતે બહુ મજા આવી, હવે ક્યારે મેળ પડશે. અડધાનો મેળ તો બીજી વાર મારી યાર પડ્યો જ હોય પાછું. એનું કારણ વ્રજમાં સ્વિટ્ઝરલેન્ડ નથી, વ્રજમાં કાંઈ ભૌતિકતા નથી. માણસને ભૌતિકતાથી થાકેલો છે. આવ્યો છે ક્યાંથી વ્રજથી? એ ઝરણા, એ વૃક્ષો, એ વેલીઓ, એ વનરાય, એ પક્ષીઓ, એ મોર, એ કુંજકુટી, એ બરસાના, એ નંદગાંવ, એ તાલવન, બૌલાવન, કોમોદવન, મધુવન, કોકિલાવન, ભદ્રવન, બેલવન, માટવન, કામવન, ભોજનધારી, ચરણપાળી, 56 કટોરા, વૃંદાવન, વિમલકુંડ, શ્રીકુંડ, 84 ખંભ, લપસણી શિલા, હવાર સુધી પાર ન આવે.